વેદોની વાર્તા જ્ઞાનના ખજાના. એક સમયની વાત છે જ્યારે આપણા દેશમાં ખૂબ જ પ્રાચીન કાળમાં લોકો ખૂબ જ જ્ઞાની અને શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ત્યારે ઋષિમુનિઓ જંગલોમાં આશ્રમો બનાવીને રહેતા હતા. તેઓ પ્રકૃતિની નજીક રહીને ભગવાનની ભક્તિ કરતા અને ઊંડા વિચારો કરતા. આ ઋષિમુનિઓએ જે જ્ઞાન મેળવ્યું, જે કુદરત અને જીવનના રહસ્યો સમજ્યા, તે તેમણે પોતાના શિષ્યોને શીખવ્યું. આ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીમાં મૌખિક રીતે આગળ વધતું રહ્યું. સમય જતાં આ અમૂલ્ય જ્ઞાનને વ્યવસ્થિત કરીને ગ્રંથોનું સ્વરૂપ આપવામાં આવ્યું અને આ ગ્રંથોને વેદ કહેવામાં આવે છે. વેદ એ આપણા પ્રાચીન ગ્રંથો છે જે આપણને આપણા પૂર્વજોના જીવન, તેમના વિચારો, તેમના ધર્મ અને તેમના સમાજ વિશે ઘણી માહિતી આપે છે. વેદોના પ્રકાર. મુખ્યત્વે વેદ 4 છે. 1. ઋગ્વેદ. આ વેદ સૌથી જૂનો અને મહત્વપૂર્ણ છે. તેમાં દેવોની સ્તુતિમાં ગવાયેલા ભજનો એટલે કે સૂક્તો છે. તે આપણને આર્યોના જીવન, તેમની સામાજિક વ્યવસ્થા અને તેમની માન્યતાઓ વિશે જણાવે છે. 2. યજુર્વેદ. આ વેદ યજ્ઞો અને બલિદાનની વિધિઓ વિશે માહિતી આપે છે. તેમાં યજ્ઞ કેવી રીતે કરવો, કયા મંત્રો બોલવા, તે બધી વિગતો છે. 3. સામવેદ. આ વેદ મુખ્યત્વે ઋગ્વેદના ભજનોને સંગીતમય રીતે ગાવાની રીતો વિશે છે. વેદના આ ભાગમાં સંગીત અને ગાયન કળાનું મહત્વ સમજાય છે. 4. અથર્વવેદ. આ વેદમાં જાદુટોણા, મંત્રો, ઔષધિઓ અને રોગોના ઉપચાર વિશેની માહિતી છે. તે લોકોના રોજિંદા જીવન અને તેમની માન્યતાઓ સાથે જોડાયેલો છે. આ ચારે વેદો આપણા પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, જે આપણને આપણા ભૂતકાળને સમજવામાં અને આપણા વર્તમાનને વધુ સારી રીતે જીવવામાં મદદ કરે છે.